ડીસા, ધાનેરા, ભાભર અને દિયોદરમાં કોંગ્રેસે રાજ્ય સરકારની વિરોધમાં યોજ્યું રસ્તા રોકો આંદોલન। કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનને પગલે વાહન ચાલકો સહિત જિલ્લાની જનતા થઈ ઉઠી પરેશાન। દાંતાના નવાવાસમાં આવેલી ડીડી ચોકસી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને યુવા ભાજપે આપી ભેટ। શાળામાં પહોંચી નીકાળી આપ્યા બસ પાસ। ભાભરની ગૌશાળામાં યોજાઈ રહેલી ગૌ ભાગવત કથાનું રસપાન કરવા જિલ્લાભરમાંથી ઉમટી રહ્યા છે ભક્તો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સરહદી એવા બનાસકાંઠા જિલ્લામાં આજે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારની નીતિઓને લઈ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ડીસા, ધાનેરા, દિયોદર, ભાભર અને લાખણી તાલુકામાં પણ કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શનના ભાગરૂપે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। પોલીસે ઘટના સ્થળે પહોંચી કોઈ અરાજકતા સર્જાય તે પહેલા જ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત શરૂ કરી દીધી હતી। છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ સતત રાજ્ય સરકારને ભીંસમાં લેવા માટે ખેડૂતોના મુદ્દે ઠેર ઠેર ધરણા અને આંદોલન કરી રહી છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા। જેમાં આપણે સૌ પ્રથમ વાત કરીએ ડીસાની, તો ડીસા શહેરમાં આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો અને ડીસાના ધારાસભ્ય ડીસા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત હોવાના કારણે ડીસા નજીકથી પસાર થતી બનાસ નદી ખાતે પહોંચી રસ્તા રોકો આંદોલન ઉપર ઉતરી આવ્યા હતા અને બનાસ નદી ઉપરથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર રસ્તા ઉપર સૂઈ જઈ રસ્તા રોકો આંદોલન ઉપર ઉતરી આવ્યા હતા। જેના લીધે બનાસ નદી ઉપરથી પસાર થતા બ્રિજ ઉપર ચક્કાજામ થઈ ગયો હતો અને વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા હતા। આ ઘટના બનતા ડીસા શહેર ઉત્તર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કોંગ્રેસના કાર્યકરો અને ડીસાના ધારાસભ્યની અટકાયત કરી મામલો શાંત પાડ્યો હતો। કોંગ્રેસનો વિરોધ આજે આટલેથી પૂરો થાય તેમ ન હતો। પોલીસે ડીસાના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી રાહતનો દમ લે તે પહેલા જ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા તેમની સાથે કોંગ્રેસના અન્ય કાર્યકરો સાથે ડીસા શહેરના હવાઈ પિલ્લર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર પહોંચી ચક્કાજામ કરી બ્લોક કરી દીધો હતો। અહીં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા ઉપર ટાયરો બાળી આડસો મૂકતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। કોંગ્રેસના કાર્યકરોએ અહીં રસ્તા ઉપર આગ ચંપીના બનાવો કરીને રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર નારાબાજી કરી હતી। બાદમાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ તમામ કાર્યકરોની અટકાયત કરી હતી। ડીસામાં આજે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસમાં રીતસરના બે ગ્રુપ જોવા મળ્યા હતા। એક તરફ ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ તેમના સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા તેમના સમર્થકો સાથે અન્ય જગ્યા ઉપર અલગ અંદાજમાં જ વિરોધ પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા। તેવામાં ડીસા શહેરના એરપોર્ટ 4 રસ્તા નજીક ડીસા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના પુત્ર સંજય દેસાઈ તેમના અન્ય સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કરવા પહોંચી ગયા હતા। અહીં ટાયર સળગાવી રસ્તા રોકવામાં આવે તે પહેલા જ સતર્ક બનેલી પોલીસે તાત્કાલિક આ તમામ લોકોની અટકાયત કરી લીધી હતી। ડીસામાં આજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા અલગ અલગ ધરણા પ્રદર્શન અંગે ડીસાના ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન ગોવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આજે સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ આ વિરોધ બરકરાર રહેશે। આજે પ્રદેશ કોંગ્રેસ તરફથી અમારા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને જે પોષણ ભાવ મળતા નથી, ખેડૂતો પર અત્યાચાર થાય છે, જે શિક્ષિત બેરોજગારો પણ આજે ભયંકર ભીડમાં છે, તમામના
વિરોધમાં આજે રસ્તા રોકોનો અમારો કાર્યક્રમ હતો. એમાં અમારા તમામ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો બધાએ એ કાર્યક્રમ કર્યો છે. કાર્યક્રમમાં કોઈ તોડફોડ વગેરે કોઈ કર્યું નથી. શાંતિથી અમારા ગાંધી ચિઠ્ઠી કાર્યક્રમ બધી જ જગ્યાએ કર્યો છે અને પોલીસે અમને બધાને એરેસ્ટ કર્યા છે. ધાનેરા ખાતે કોંગ્રેસ દ્વારા આજે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં કોંગ્રેસ દ્વારા વર્તમાન ભાજપની સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પોલીસે આંદોલન કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો અને ધાનેરાના ધારાસભ્યની અટકાયત પણ કરી હતી. ગુજરાત વિધાનસભાની ઘડીઓ હવે ગણાઈ રહી છે. સાથે સાથે કોંગ્રેસ પક્ષ પણ હાલ પોતાનું બળ બતાવી રહ્યું છે. વર્તમાન ભાજપની સરકાર ખેડૂત વિરોધી સરકાર છે એમ માની હાલ કોંગ્રેસના કાર્યકર્તા ઠેક ઠેકાણે રસ્તા રોકી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ત્યારે આજે ધાનેરા ખાતે પણ અલગ અલગ જગ્યા ઉપર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રસ્તા રોકવામાં આવ્યા હતા. ધાનેરા હનુમાન 3 રસ્તા પાસે કોંગ્રેસના આગેવાન નથાભાઈ પટેલ પોતાના કાર્યકર્તાઓ સાથે રસ્તો બંધ કરવા માટે આવી પહોંચ્યા હતા. પરંતુ આ આંદોલનને પહેલેથી જ સતર્ક બનેલી પોલીસે પળભરમાં કોંગ્રેસના તમામ આગેવાનોની અટકાયત કરી હતી. જ્યારે નેનાવા રોડ ઉપર પણ કોંગ્રેસના કાર્યકરોએ પહોંચી રસ્તા ઉપર બેસીને ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. नरेंद्र मोदी भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। खेडूतोने पाकना खेडूतोने पाकना अरे भाजप अरे भाजप कांग्रेस कांग्रेस अरे भाजप अरे भाजप કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા રસ્તા રોકો આંદોલનના કારણે ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી અને વાહન ચાલકો અને રાહદારીઓને હેરાન થવાનો વારો આવ્યો હતો. કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનથી અસંખ્ય લોકોના અગત્યના કામો અટવાઈ પડ્યા હતા. જોકે પોલીસને જાણ થતાં પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને રસ્તા રોકી આંદોલન ચલાવી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી ધાનેરા પોલીસ મથકે લઈ આવ્યા હતા. જેમાં પોલીસે ધાનેરાના ધારાસભ્ય જોતાભાઈ પટેલની પણ અટકાયત કરી હતી. જોતાભાઈ પટેલ આંદોલન કરવા માટે પહોંચે તે પહેલા જ ધાનેરા પોલીસે તેમના ઘરેથી જ અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કા જામનું આંદોલન આપવામાં આવ્યું છે. રાજ્યની અંદર ખેડૂતો ખેત પેદાશના ભાવો પૂરતા મળતા નથી. બટાકાના ખેડૂતો આત્મહત્યા કરે છે. રાયડો બજારમાં કોઈ લેવાવાળું નથી. એરંડાના ભાવ તળિયે ગયા છે. લોકો ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. ખેડૂતોની વિવિધ માંગણીઓ પર ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અન્યાયના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યા હતા. જેને લઈને જિલ્લા મથક પાલનપુરમાં હાઈવે વિસ્તારમાં સવારના સમયે કોંગ્રેસના કાર્યકર્તાએ ભાજપ સરકારની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હાઈવે ઉપરના વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થળ ઉપર પોલીસનો ચુસ્ત કાફલો હોવાથી કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનનો ફિયાસ્કો થયો હતો. પરંતુ તેમ છતાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ પોલીસને ચકમો આપી હાઈવે વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચોકનની પોલીસે તેમનો આ પ્રયાસ પણ નિષ્ફળ બનાવી કોંગ્રેસના તમામ કાર્યકરોની અટકાયત કરી હતી અને બાદમાં તમામ કોંગ્રેસી કાર્યકરોને છોડી મૂકવામાં આવ્યા હતા. ભાભરમાં પણ આજે કોંગ્રેસના કાર્યકરો આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. ભાભર શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને દેવા માફી તેમજ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા કેતન પટેલના પરિવારના ન્યાયની માંગ સાથે ભાભર હાઈવે ઉપર કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા રોકી ચક્કાજામ કર્યું હતું. આજરોજ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કાર્યક્રમ રાજ્યભરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ભાભરમાં આગેવાનો સાથે કોંગ્રેસના કાર્યકરો દ્વારા શ્યામ હોટલ સર્કલ પાસે હાઈવે ઉપર રસ્તા રોકી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેને લઈ હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનોની લાંબી કતારો પણ લાગી હતી. ભાભર પોલીસ દ્વારા ડોક્ટર ગણેશભાઈ પટેલ, જ્ઞાનીબેન ઠાકોર, વસરામજી ઠાકોર, મહેશસિંહ રાઠોડ સહિત 50 જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
કરવા માટેનો કાર્યક્રમ આપેલો છે. તો હું ગુજરાતની સરકાર પાસે માગણી કરું છું કે જેમાં મહારાષ્ટ્રમાં અને યુપીમાં ખેડૂતોના દેવા ભાજપની સરકારે માફ કર્યા, તો ગુજરાતમાં પણ 22 વર્ષથી ભાજપની સરકાર છે, તો ગુજરાતના ખેડૂતો એમની પાસે હક માગે છે. તો આવનાર સમયની અંદર ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે, એમના ઉપરના અત્યાચારો બંધ નહીં કરે અને કેતન પટેલના પરિવારને ન્યાય નહીં આપે તો આનાથી પણ જળવંત કાર્યક્રમો આપી અને કોંગ્રેસ પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર જે કાંઈ કાયદો વ્યવસ્થા બગડે કે સમગ્ર તંત્રને કાંઈ નુકસાન થાય તો એની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની અને સરકારની રહેશે. તો આ તબક્કે બાબર તાલુકા કોંગ્રેસ સમિતિ આ ત્રણેય મુદ્દાઓને આવેદનપત્ર આપી અને સરકાર પાસે માગણી કરે છે અને આ ત્રણેય જે કાંઈ અમારા પ્રશ્નો છે એનું વહેલામાં વહેલું ગુજરાત સરકાર ઉકેલ લાવે એવી અપેક્ષા સાથે એમની પાસે અમે માગણી કરીએ છીએ. સમગ્ર ગુજરાતની સાથે સાથે બનાસકાંઠામાં અને નવનિર્મિત લાખણી તાલુકામાં પણ આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરો આજે વહેલી સવારથી જ તેમના કાર્યકરોને એકઠા કરવાના અને રસ્તા રોકો કાર્યક્રમના આયોજનમાં લાગી ગયા હતા. લાખણી કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ દુડાભાઈ પટેલ વર્તમાન જિલ્લા ડેલિગેટની આગેવાનીમાં આજે ભગવાનસિંહ વાઘેલા, બહાદુરસિંહ વાઘેલા, હીરાભાઈ રાજપૂત, શ્રવણભાઈ દવે, દેવાભાઈ પટેલ, ધેંગાભાઈ પટેલ સહિત 100થી વધુ કોંગ્રેસના કાર્યકરો લાખણી કોંગ્રેસ કાર્યાલયો આગળ એકઠા થયા હતા. કોંગ્રેસના આયોજન મુજબ લાખણીમાંથી પસાર થતી સુજલામ સુફલામ નહેર ઉપર રસ્તો બંધ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. વાહનના જૂના ટાયરો રસ્તા વચ્ચે આગ લગાવવામાં આવી હતી. થોડીવાર માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને તેમની ટીમના પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા, તેથી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા રસ્તા રોકો આંદોલનને લઈ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આજે આપણે જે ખેડૂતોને અન્યાય થાય અને આપણા કાશ્મીરમાં જે જવાનો શહીદ થાય અને ભાઈ આપણે મહેસાણામાં પેલા ભાઈ કેતનભાઈનું નિધન થયું, એને પોલીસની મારથી ખરેખર મારી અત્યાચાર કર્યો, એના વિરુદ્ધમાં ખેડૂતોના ભાવ મળતા નથી. રાયડાના ભાવ છેલ્લા 20 વર્ષથી 600 રૂપિયા, 650, એરંડાના ભાવ 700-800 રૂપિયા, છેલ્લા બાજરીના ભાવ ઘટી ગયા, કપાસના ભાવ ઘટી ગયા. ટોટલ ખેડૂતોને નુકસાન, ખેડૂતોને કોઈ અભડતો નથી. ખેડૂતોનો દેવું માફ કરો એના માટે આ સરકારના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી અને ખેડૂતોની હળહળતો અન્યાય થાય. બીજવારાના 1 કિલોના ભાવ બાજરીના 400 રૂપિયા, બિયારણના અને રાયડાના પણ 400 રૂપિયા. જે ખેડૂતોને અન્યાય, આજે ડીઝલમાં પણ વધારો થયો, તે આજે મોંઘવારી, આ વેટ નાખ્યો, ટેક્સ નાખ્યો, એ બધો ખેડૂતો ઉપર છે. ખેડૂત ભાઈઓને અન્યાય થાય છે. ખેડૂતોને સારું અને સરળ રીતે આ સરકાર, આની સરકાર ખેડૂતોના વિરોધી છે. તે માટે એવું કહી અને આ બધા ખેડૂતો ભેળા થયા છે. જો આવતા આંદોલનમાં જો ન્યાય નહીં મળે તો ફરીથી આક્રોશવાળું આંદોલન આખા ટોટલ પણ એના વિરુદ્ધમાં કાર્યક્રમ કરવામાં આવશે. વીજ બિલ મારી નાખે એવું વીજ બિલ આવે, આ બાજુ ભાવ પેદાશ થાય નહીં, ખેડૂતો ક્યાંથી પૂરું કરશે? ખેડૂતો ન છૂટકે આત્મહત્યા કરી રહ્યા છે. હમણાં ડીસામાં 3 ખેડૂતોએ આત્મહત્યા કરી અને એટલે આ ખેડૂતોની હત્યારી સરકાર, એમને તાત્કાલિક હટાવવી જોઈએ. ખેડૂત મિત્રોને તમામને વિનંતી છે કે આમના વિરુદ્ધમાં આંદોલન કરે અને અત્યારે આ ખેડૂતો એ આંદોલન કરી રહ્યા છે. કોંગ્રેસ સરકાર એ આંદોલનનો અવાજ બની અને આજે આ કાર્યક્રમ ઝલક કાર્યક્રમ આપેલો હતો. આગેથળા પોલીસ અમારા તમામ કાર્યકર્તાઓ, કમસે કમ 200થી વધારે કાર્યકર્તાઓને આગેથળા પોલીસ પકડી અટકાયત કરીને અહીંયા લઈ આવેલ છે. ખેડૂતોનો અવાજ દબાવવાની કોશિશ આ સરકાર દ્વારા કરવામાં આવી છે અને જો આગામી સમયમાં આ રીતે અવાજ દબાવશે તો ભવિષ્યમાં જે મધ્યપ્રદેશમાં થયું છે એનાથી પણ ખરાબ હાલત ગુજરાતમાં થશે એવી અમારી ચેલેન્જ છે. જય જય કિસાન, જય જય કિસાન. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનને પગલે વાહન ચાલકો સહિત જિલ્લાની જનતા થઈ ઉઠી પરેશાન. દાંતાના નવાવાસમાં આવેલી ડીડી ચોકસી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને યુવા ભાજપે આપી ભેટ. શાળામાં પહોંચી નીકાળી આપ્યા બસ પાસ. બાબરની ગૌશાળામાં યોજાઈ રહેલી ગૌ ભાગવત કથાનું રસપાન કરવા જિલ્લાભરમાંથી ઉમટી રહ્યા છે ભક્તો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો.
અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, MSc CA and IT, MCA ઇન્ટિગ્રેટેડ, MCA PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. welcome to the Department of Computer Science. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Department of Computer Science, हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, पाटण. હેલો વરસાદ આવવાની તૈયારી છે તો તું પલળી જશે. મમ્મીને કે તાડપત્રી ઢાંકી દે. મમ્મી તો ડેરી ગઈ છે. ભાઈ જલ્દી ચાલ, સિર પોલીથી ઢાંકી દઈએ. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલિન તાડપત્રી. કાલીન એટલે સરળ કામ, ચોક્કસ સુરક્ષા. તાડપત્રી તો હવે તો ફક્ત સિલ્પોલિન જ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આપેલા કાર્યક્રમના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરી ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે બનાસકાંઠાના દિયોદર અને લાખણીમાં પણ કોંગ્રેસ દ્વારા રસ્તા વચ્ચે ટાયર સળગાવી ચક્કાજામ કરી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દિયોદર કોંગ્રેસના કાર્યકરો આજે બપોરે ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને રસ્તા વચ્ચે ટાયર સળગાવી ચક્કાજામ કર્યો હતો. તો કોંગ્રેસના કાર્યકરો રસ્તા વચ્ચે જતી બસોને પણ અટકાવી બસ ઉપર ચડી ગયા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે રસ્તા વચ્ચે દેખાવો કરી રહેલા 100 જેટલા કાર્યકર્તાની પોલીસે અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. અટકાયત કરવામાં આવેલા કોંગ્રેસના કાર્યકરોને થોડા સમય બાદ છોડી મૂકવામાં આવતા કેટલાક કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સહિત ભાજપ સરકાર સામે જ પોલીસ મથકમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર ખેડૂત વિરોધી નિર્ણય લઈ રહી છે અને તેના લીધે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. જો સરકાર આવનારા સમયમાં આ જ રીતે ખેડૂત વિરોધી નિર્ણય લેશે તો કોંગ્રેસ ખેડૂતો સાથે રસ્તા ઉપર ઉતરી આવી જલદ આંદોલન કરતા પણ અચકાશે નહીં. આપ સૌ જુઓ છો, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ખેડૂત વિરોધી નિર્ણયોથી ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે, આત્મહત્યા કરવા માટે મજબૂર છે. ત્યારે આ નાપાણી સરકારનું પાણી હલતું નથી. આ સરકારને જગાડવા માટે આજે અમે રસ્તા રોકો ચક્કાજામ કાર્યક્રમ આપ્યો હતો અને પોલીસે અમારી રસ્તા વચ્ચેથી અટકાયત કરીને અમને અહીં લાવ્યા છે. એની સામે પણ અમે વિરોધ નોંધાવીએ છીએ. આ સરકારને કહેવા માગીએ છીએ કે ખેડૂતોના વિરોધમાં હવે પછી નિર્ણય લેશો તો રસ્તા ઉપર ખેડૂતો આવી જશે અને કોંગ્રેસ જલદ આંદોલન કરશે એવી ખાતરી ઉતારીએ છીએ. આજે અમીરગઢ નજીક નેશનલ હાઈવે ઉપર આવેલા ધનપુરા ગામ નજીક કોંગ્રેસના આગેવાનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, તાલુકા પંચાયત પ્રમુખ શંકરભાઈ માનસા, આવલ ગ્રામ પંચાયત સરપંચ ખેંગારસિંહ ડાબી, ડાબેલા ગામના અગ્રણી ઉત્તમસિંહ ડાબી, ધનપુરા ગામના અગ્રણી મફાજી ઠાકોર તેમજ કોંગ્રેસના અન્ય કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનને લઈ પોલીસે ધારાસભ્ય સહિત 19 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ રસ્તા રોકો આંદોલન સવારે 9:30 વાગ્યાના સુમારે કરવામાં આવ્યું હતું. આંદોલન વખતે દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જીદ ઉપર ઉતરી આવ્યા હતા ત્યારે પોલીસે ધારાસભ્ય કાંતિભાઈને ઉપાડી ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ ગયા હતા.
બિલડી નજીક ખેટવા પાસે ખેડૂતો દ્વારા રોડ રોકો આંદોલન અને ચક્કાજામ કરવામાં આવ્યું હતું. બિલડી નજીક આવેલા ખેટવા હાઈવે ઉપર ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ રોડ ઉપર ટાયર સળગાવી રોડ બંધ કરી દીધો હતો અને આ આંદોલનમાં કોંગ્રેસના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ ભેગા થયા હતા. ખેડૂતો દ્વારા બટાકાના ભાવ તેમજ અન્ય મુદ્દાઓને લઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા બિલડીમાં કરવામાં આવેલા ચક્કાજામથી અહીં પણ ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહન ચાલકો અને મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો હતો. ત્યારે આ ટ્રાફિક જામને છૂટો કરાવવા માટે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વાહનોની અવરજવર ચાલુ કરાવી ટોળાને વિખેરી દીધું હતું. આજે ધાનેરા તાલુકાના નાના મેડા ગામે 9 ગામોના સંયુક્ત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના અભિગમ મુજબ ગામડામાં વસતા નાગરિકોને એક જ જગ્યાએથી સરકારી દસ્તાવેજ અને જરૂરી દાખલા મળી રહે તેવા ઉદ્દેશથી સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યારે આજે ધાનેરા તાલુકાના નાના મેડા ગામે 9 ગામના જરૂરિયાતમંદ નાગરિકો હાજર રહ્યા હતા. જેમાં નાના મેડા, છોટા અનાપુરા, જનાલી, તાલેગઢ, એડાલ, માંડલ, કુંડી, અનાપુરગઢ, નેગાળાના ગ્રામજનોને આજે સરકારની વિવિધ યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરાના મામલતદાર મોરસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી સહિત વિવિધ વિભાગના કર્મચારીઓએ હાજર રહી જરૂરિયાતમંદ નાગરિકોને સેવા પૂરી પાડી હતી. વડગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 138 લાભાર્થીઓને એકી સાથે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. વડગામ તાલુકા પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે લાભાર્થીઓને માર્ગદર્શન આપી મકાનની ડિઝાઇન અંગેની જાણકારી આપવામાં આવી હતી. વડગામ તાલુકા પંચાયતને સરકાર દ્વારા 472 આવાસ યોજનાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે. જેમાં વડગામના 138 લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી રકમ જમા કરાવી અધિકારીઓની હાથે આવાસના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડગામના ધારાસભ્ય મણિલાલ વાઘેલા, તાલુકા પંચાયતના પ્રમુખ માનસિંહ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ઉષાબેન જોશી સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એટલે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના છે. એમાં અમને 472નો લક્ષ્યાંક આપેલો છે. આમ તો 1000 પણ હમણાં 472નો લક્ષ્યાંક આપેલો છે, જે 2011માં સર્વે થયેલો હતો. એમાંથી અમે આજે 138 લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપ્યા છે અને 38 જે લાભાર્થીઓ છે એમના ખાતામાં એફટીઓથી, મતલબ કે એમના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થઈ ગયા છે. અને આજે રૂબરૂ બોલાવવાનું કારણ એટલું હતું કે ઘણીવાર આપણે સાંભળીએ કે એને ખબર ના હોય, એક હપ્તો લઈ લે, મકાન બનાવે નહીં, એવું બધું થાય. એટલે એ લોકોને કઈ રીતે મકાન બનાવવું, એની ટાઈપ ડિઝાઇન કઈ રીતની છે એ બધું સમજ આપી અને તમારે એમ કે કોઈ વચગાળાના કે વચેટિયા હોય એને કંઈ આપવાનું રહેતું નથી. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તાલુકા પંચાયતમાં અમે, અમારા એસો છે, અમારા ગ્રામ સેવક છે, એમને કોઈ પણ તકલીફ હોય તો અમે એમને મળવાનું કહીએ છીએ. ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા જમા થઈ જશે એવી સિસ્ટમ જ છે કે જેમ એમનું મકાન બનશે એમ એ રીતે એમને પહેલાં 50,000નો હપ્તો આપીએ છીએ અમે, પછી 30,000, પછી 30,000 અને છેલ્લો હપ્તો શૌચાલય સાથે એને 10,000 એમ કરી અને 1,20,000 રૂપિયા અમે લાભાર્થીને મકાન બનાવવા માટે આપીએ છીએ. દાંતા તાલુકાના નવાવાસ ખાતે આવેલી ડીડી ચોકસી વિદ્યાલયમાં ગામડેથી અપડાઉન કરતી બહેનોને વિનામૂલ્યે પાસના વિતરણનો કાર્યક્રમ દાંતાના ભાજપ યુવા મોરચા દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં દાંતા ભાજપ પ્રમુખ, દાંતા ભાજપ યુવા પ્રમુખ હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક સત્ર શરૂ થતા અભ્યાસ અર્થે ગામડેથી અપડાઉન કરતી બહેનોનો સમય ન બગડે અને બસના પાસ લેવા માટે ડેપો સુધી ન જવું પડે તે હેતુથી બનાસકાંઠા એસટી વિભાગ અને જિલ્લા યુવા ભાજપના સહયોગથી બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત આજે દાંતા યુવા મોરચા ટીમ દ્વારા દાંતા તાલુકાના નવાવાસમાં આવેલી ડીડી ચોકસી હાઈસ્કૂલમાં અપડાઉન કરતી બહેનોને વિનામૂલ્યે પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાંતા ભાજપ પ્રમુખ ગલબાજી ઠાકોર, દાંતા ભાજપ યુવા પ્રમુખ કુલદીપસિંહ, કિસાન મોરચાના ઉપપ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ, દાંતા વિવેકાનંદ સંસ્થાના મહામંત્રી જયદીપસિંહ તથા શાળાના આચાર્ય હાજર રહ્યા હતા. આજે કન્યા કેળવણી અંતર્ગત બહેનોને મફત પાસનું વિતરણ આ કાર્યક્રમ માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની ઓફિસ, બનાસકાંઠા જિલ્લો, દાંતા તાલુકા ભાજપ યુવા મોરચો, ભાજપ પ્રમુખશ્રી અને બીજા અન્ય કાર્યકરો
કાર્યકરો દ્વારા અમારી આ શાળાની અંદર બહેનોને મફતમાં પાસ આપવા માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો અને બહેનોને અભ્યાસની અંદર શાળાનો સમય ન બગડે, અંબાજી કે પાલનપુર સુધી બહેનોને પાસ લેવા માટે ન જવું પડે અને એ સારી રીતે શિક્ષણ માટે શાળા સુધી આવી શકે એટલા માટે આ મફતમાં પાસ આપવા માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એ માટે હું સરકારશ્રી, ભાજપ યુવા મોરચો એ દરેકનો ખૂબ ખૂબ આભારી છું. અને આજે નવાવાસ બીડી ચોકસી વિદ્યાલય ખાતે ફ્રી વિદ્યાર્થીની પાસનું વિતરણ કરવામાં આવ્યું તથા બનાસકાંઠા જિલ્લામાં આપણે જે વિચાર્યું યુવા મોરચા, બનાસકાંઠા યુવા મોરચાએ જે વિચાર્યું કે ગુજરાતમાં કોઈ જિલ્લા કરતાં આપણે પ્રથમ વખત કોઈ વિદ્યાર્થીને પાસ માટે ડેપો ખાતે જવું ના પડે અને ઘર બેઠે અને સ્કૂલમાં બેઠા બેઠાને પાસ મળે એ માટે મેં જે પ્રયાસ કર્યો અને એમાં જે સફળતા મળી અને આજે જે સ્ત્રીઓ જે વિદ્યાર્થીને બેઠી હતી એમના મુખ ઉપર જે હાસ્ય જોયું એ જોઈ આનંદ થયો કે મેં આ મદદ કરી અને આગળ આવું જ કાર્ય મેં કરતા રહીશું. અમારું ગામ બહુ આંતરિયાળ વિસ્તારમાં આવેલું છે અને પહેલાં અમારે પાસ કઢાવવા માટે એસટી ડેપોમાં જવું પડતું હતું ને ત્યાં અમારો ખૂબ ટાઈમ વેસ્ટ થતો હતો અને સ્કૂલનું ભણતર પણ બગાડીને અમારે ત્યાં જવું પડતું હતું. અને અત્યારે આ ભાજપ યુવા મંડળે આ ખૂબ સરસ યોજના કરી છે ને અમને અત્યારે અમારી શાળામાં બેઠા બેઠા પાસ મળી રહે છે અને અમારે ક્યાંય જવું નથી પડતું. અમારું ભણતર પણ બચે છે અને અમારું ટાઈમ પણ બચે છે. આ મને ખૂબ ગમ્યું અને અમારી બહેનોને પણ ખૂબ ગમ્યું. આ બદલ હું આ ભાજપ યુવા મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બાબરની ગૌશાળામાં યોજાઈ રહેલી ગૌ ભાગવત કથાનું રસપાન કરવા જિલ્લાભરમાંથી ઉમટી રહ્યા છે ભક્તો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, તમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવી છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ, 75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે. સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે. સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે. સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોઝની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99241 34031. અવ્વલ સ્કૂલ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. હરિધામ ગૌશાળા બાબર મુકામે હજારો ભક્તો અત્યારે ગૌ ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે. બાબરમાં ગાયોના લાભાર્થે જલારામ ગૌશાળા દ્વારા હરિધામ મુકામે ગૌકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં રાષ્ટ્રીય સંત કથાકાર શીતલ દીદી ગૌ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે આ કથામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. અહીં હજારો શ્રોતાઓ કથાનું શ્રવણ કરી રહ્યા છે. ગૌ ભાગવત કથા દરમિયાન કૃષ્ણ જન્મ ઉત્સવ તેમજ ભગવાન કૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલાનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. આ ગૌ ભાગવત કથામાં સંતો પણ હાજરી આપી રહ્યા છે, તેમજ રાજકીય આગેવાનો પણ કથાનો લાભ લઈ રહ્યા છે. આજે થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ પણ કથામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દાતાઓ દ્વારા સારા એવા દાનની સરવાણી થઈ રહી છે. તેમજ જલારામ ગૌશાળા દ્વારા દાતાઓનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે. માં અને ગાય ક્યારેય વેચાય નહીં, એટલે એવી ગાયોની રક્ષા કરવી હોય, ગાયની સેવા કરવી હોય તો દરેક જણ એ પ્રણ લેજો કે જ્યાં સુધી બને ત્યાં સુધી અમે ગૌ સેવા કરીશું. ગૌ સેવાનો સહયોગ ઘરમાં ના પડાય તો ગૌશાળામાં છે, ગૌશાળામાં સહયોગ કર્યો. બોલીએ ગૌ માતા કી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
ડીસા, ધાનેરા, ભાભર અને દિયોદરમાં કોંગ્રેસે રાજ્ય સરકારની વિરોધમાં યોજ્યું રસ્તા રોકો આંદોલન. કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનને પગલે વાહન ચાલકો સહિત જિલ્લાની જનતા થઈ ઉઠી પરેશાન. દાંતાના નવાવાસમાં આવેલી ડીડી ચોકસી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને યુવા ભાજપે આપી ભેટ. શાળામાં પહોંચી નીકાળી આપ્યા બસ પાસ. બાબરની ગૌશાળામાં યોજાઈ રહેલી ગૌ ભાગવત કથાનું રસપાન કરવા જિલ્લાભરમાંથી ઉમટી રહ્યા છે ભક્તો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.